નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર બનાવવામાં આવેલા વિયર ડેમ ઓવરફ્લો થયો હતો। વિયર ડેમ ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં પ્રવાસીએ ડેમનો નજારો જોવા માટે ઉમટી પડ્યા। વિયર ડેમ 3 મીટર જેટલો ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। અમે લોકો પરિવાર સહિત અહીંયા નર્મદાના કાંઠે આવ્યા છે અને આ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને એનો નજારો એટલો સરસ છે કે આપણે જેટલું વખત જોઈએ એટલી વખત એમ જ લાગે કે નવો ને નવો જ છે અને સારું દેખાય છે। બરાબર નર્મદાના કાંઠે છે અને નદી બે કાંઠે ઓવરફ્લો થઈ રહી છે। ખૂબ જ પાણીનો ફ્લોટ ચાલી રહ્યો છે અને બહુ મજાનું સીન છે। એકદમ સુંદર અને દ્રશ્ય જોવા જેવું લાગે છે। બહુ સરસ દ્રશ્ય દેખાય છે। નર્મદા ડેમના 9 દરવાજા ખોલતાની સાથે જ ગરડેશ્વર પાસે આવેલો ડેમ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ નર્મદા નદી ઉપર જે વિયર ડેમ છે, વિયર ડેમ ઓવરફ્લો થયો છે। હાલ જે વિયર ડેમ છે 3 થી 4 ફૂટ ઉપરથી વહી રહ્યો છે, જેના કારણે આ દ્રશ્યો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। જે દ્રશ્યો છે એ આહલાદક લાગી રહ્યા છે। નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોને જે છે તેને એલર્ટ કરાયા છે। સાથે સાથે નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને રિવરબેડ પહોંચ ચાલુ હતી, તેમાંથી 50,000 ક્યુસેક આમ 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાતા આપ તસવીરમાં જોયા નદી બે કાંઠે વહી રહી છે। સિઝનમાં પહેલીવાર નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ રાખવામાં આવે છે। ત્યારે હાલ તો સરકારે આ વખતે ધીમી ગતિએ પાણી છોડવાનો નિર્ણય લીધો હોવાથી નદી છે તે બે કાંઠે વહી રહી છે, પરંતુ તેનાથી કોઈ પણ નુકસાનની ભીતિ નથી। રફીક ધણીવાલા, જીએસટીવી